રાજકોટ શહેરમાં ફરી એક વખત દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। રાજકોટ શહેરની ભાગોળે મનહારપુરા ગામના સીમ વિસ્તારમાં આજીબે ડેમ કાંઠે મોડી રાત્રે દીપડો દેખાયો હતો। દીપડો પસાર થતા હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા। જોકે દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા હતા। ખેડૂતો ગઈકાલે ખેતરમાં પિયત કરતા હતા તે સમયે દીપડો દેખાતા લોકોમાં ડર ફેલાયો હતો। જોકે હવે વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે। હું મારો માલ ઢોર છે, ત્યાં આખી રાત ને દિવસ ન્યા રહેવું પડે છે। ઘાસ વાટા જાઉં, ઘાસ વઢાતું નથી, ડર બહુ લાગે। અંદર મોટું ઘાસ હોય છે। તમે દીપડાને જોયો રો? હા, દીપડાને રૂબરૂ જોયેલ, રોજ જોઈ। ગુજરાતમાં દીપડાના હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે દીપડાની વસ્તીના આંકડા સામે આવ્યા। જી હા, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં જ 900થી વધારે દીપડા વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં દીપડાની સંખ્યા મળીને કુલ 2274 દીપડા છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2016 બાદ 370 દીપડાની સંખ્યામાં વધારો થયો, જ્યારે અમરેલીમાં 21 દીપડા વધ્યા છે। વર્ષ 2016 પછી થયેલી દીપડાની ગણતરીમાં 912 દીપડા વધ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ડર ફેલાયો છે।